વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. એની અંદર આપણે જોવાનું છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. એમાં આપણે કીધું છે તો કે ભાઈ ભારત છે તે ખેતી પ્રધાન દેશ છે. તો કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે એ શા માટે કહેવાય છે? તો કે ભાઈ ભારતની અંદર જે લોકો રહે છે એમાંથી 49% લોકો છે તે ખેતી પર નભે છે. એટલા માટે ભારત દેશ છે તે ખેતી પ્રધાન દેશ છે. છતાં દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ જોવા મળે છે. તો કે ભાઈ ખેતીને લાગતી વળગતી કેટલીક સમસ્યાઓ છે તે જોવા મળે છે. જે પૈકીની મોટી સમસ્યા એ કે નીચી ખેત ઉત્પાદકતા છે. તો કે ભાઈ અહીંયા મોટી સમસ્યાઓ જોવા મળે છે. એની અંદર એક સમસ્યા કઈ કીધી છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થઈ શકેલું નથી. તો કે ભાઈ ખેત ઉત્પાદકતા છે એ વાસ્તવની અંદર પ્રતિ હેક્ટરે થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. તો કે ભાઈ ઉત્પાદકતા માપવામાં કઈ રીતે આવે? તો કે ભાઈ એક હેક્ટરની અંદર કેટલું અનાજનું ઉત્પાદન થાય છે, અથવા તો એક હેક્ટર દીઠ કેટલી ખેડૂતને આવક પ્રાપ્ત થાય છે, એના આધારે ખેત ઉત્પાદકતા છે એ માપવામાં આવે છે. જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. તો કે દેશની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન છે, હેક્ટર દીઠ ખેડૂતની આવક છે, એ વિશ્વના દેશો કરતાં ભારતની અંદર કેવી જોવા મળે છે? તો કે ભાઈ નીચી જોવા મળે છે. જે માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે. અહીં આપને પ્રશ્ન પૂછે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. કેટલા માર્ક્સની અંદર? તો કે ભાઈ 5 માર્ક્સની અંદર પૂછે. તો એની અંદર નંબર 1 આપણે જોવાનો છે સંસ્થાકીય પરિબળ. તો એમાં આપણે જોઈએ તો અહીંયા નંબર 1 આપેલો છે સંસ્થાકીય પરિબળ. એમાં તો કે ભાઈ ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક પરિબળો હોય, સામાજિક પરિબળો હોય, આર્થિક પરિબળો હોય અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. અહીંયા તમને પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? તો કે સંસ્થાકીય પરિબળો કોને કહેવાય? તો કે ભાઈ ભારતના ખેડૂત હોય જે સંસ્થાકીય માળખામાં રહી અને ખેતી કરે છે એને અસર કરતા કેવા કેવા પરિબળો? તો કે ભાઈ ભૌતિક પરિબળો હોય તોય ભલે, સામાજિક પરિબળો હોય તોય ભલે, આર્થિક પરિબળો હોય તો ભલે, કાયદાકીય પરિબળો હોય તો ભલે અને સંસ્થાકીય પરિબળો હોય તો પણ ભલે. બરાબર? એની મર્યાદામાં રહીને એ માળખામાં રહે અને ખેતી કરતા હોય છે એને જ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે એને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. એ ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે. તો કે ભાઈ ખેતી માટે આ તમામ પરિબળો છે એ અસર કરે છે. જેના માટે શું થયું છે? તો કે ભાઈ એ બાબત છે ખેતી માટે અવરોધક ગણાય છે. ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી, ઓછો વિકાસ થયો છે. અથવા તો ખેતી સ્તરનો જે વિકાસ થવો જોઈએ નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. આગળ કીધું છે તો કે ભાઈ આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાળી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે, જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો કે આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા છે એ જોવા મળેલી છે. એ પ્રશ્ન શું હતો? તો કે ભાઈ ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. એમાંનું એક કારણ કીધું છે સંસ્થાકીય પરિબળ. એ પ્રશ્ન આપણે અલગથી પૂછે, 3 માર્ક્સની અંદર પૂછે અથવા તો 5 માર્ક્સની અંદર પૂછે. શું પૂછે? તો કે ભાઈ ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળો કયા છે સમજાવો.
તો એની અંદર આપણને નંબર 1 આપેલ છે. નંબર 1ની અંદર કીધું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો કે અહીંયા જમીન મહેસૂલ કોને કહેવાશે એનો આપણે અભ્યાસ કરીએ તો કે ભાઈ ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. એ પહેલી બાબત જોઈએ, મહેસૂલ એટલે કે ટેક્સ. ટેક્સ એટલે કે કરવેરો. શેના પરનો કરવેરો? તો કે ભાઈ ખેડૂતે જે આવક પ્રાપ્ત કરેલી છે એના ઉપર ચૂકવવો પડતો ટેક્સ એને કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ કઈ 3 પ્રથાઓ પ્રચલિત હતી એમાં? તો કે ભાઈ જમીનદારી પ્રથા છે તે પ્રચલિત હતી, મહાલવારી પ્રથા છે તે પ્રચલિત હતી અને રૈયતવાળી પ્રથા છે એ પ્રચલિત હતી. તો કે આ 3 પદ્ધતિની અંદર હતું શું? તો કે ભાઈ આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. તો કે ભાઈ આ જે જમીનદારી પ્રથા હતી, મહાલવારી પ્રથા હતી અને રૈયતવાળી પ્રથા હતી એની અંદર ખેતી કોણ કરતું હતું? તો કે ભાઈ ગણોતિયાઓ કરતા હતા. એટલે કે કોણ? તો કે ભાઈ એ લોકો મજૂર હતા. કેવા લોકો મજૂરી કરતા હતા? તો કે ભાઈ જે વ્યક્તિઓ પાસે જમીન નહોતી એ લોકો છે જમીનદારની જમીન હોય એની જમીનની અંદર પોતે ખેત મજૂર તરીકે કામગીરી કરતા હતા. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. દરેક પદ્ધતિની અંદર એક જ બાબત હતી. કઈ? તો કે ભાઈ જમીન જે વાવવા માટે આપેલી છે એની પાસેથી મહેસૂલ ઉઘરાવવું, એની પાસેથી ભાડું લેવું, એની પાસેથી કર વસૂલવું. બરાબર છે? જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જમીન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. તો કે અહીંયા કઈ સ્થિતિ જોવા મળતી હતી? તો કે ભાઈ અહીંયા ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ છે એ કોણ લઈ લેતા? તો કે ભાઈ ખેતીના માલિકો લઈ લેતા, જમીનદારો લઈ લેતા. જે વ્યક્તિઓ છે એ પોતે નાણાં ઉઘરાવવાની જવાબદારી જે લોકોની હતી ખેડૂતો પાસેથી, એ લોકો ખેડૂતે ખેતરની અંદર જે ઉત્પાદન કરેલું છે એનું મોટા પાયા પર ભાડું ઉઘરાવતા, એનો મોટા પાયા પરનો ઉત્પાદનનો હિસ્સો છે પોતે મેળવી લેતા. ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. તો ખેડૂત પાસે કેટલું રહે? તો કે ભાઈ વર્ષ દિવસ માટે એ વ્યક્તિઓ છે પોતાનું ગુજરાન માંડ ચલાવી શકે, એનું કુટુંબ છે એનો નિર્વાહ માંડ થઈ શકે એટલું મહેસૂલ, એટલું ઉત્પાદન છે ખેડૂત પાસે રહેવા દેતા. અને બાકીનું જે રકમ છે, બાકીનું જે ઉત્પાદન છે એ મહેસૂલ તરીકે જે તે વ્યક્તિઓ છે તે લઈ જતા હતા. જેના કારણે ખેતી કરતા વર્ગને ખેતી ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. તો કે આવું થયું. તેનાથી શું થયું? તો કે ભાઈ ખેતી કરતો એક વર્ગ હતો, ખેત મજૂર વર્ગ હતો. એ લોકો જે મહેનત કરતા એ મોટા પાયા પર ખેતરના માલિકો છે તે ભાડા સ્વરૂપે વસૂલ કરતા હતા. જેના પરિણામે શું હતું? તો કે ભાઈ કોઈ ખેડૂતને ખેત ઉત્પાદન વધે એમાં રસ નહોતો. જેથી શું થયું? તો કે ભાઈ તેવું ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન વધે એના માટે નવી પદ્ધતિ છે એ પોતે એની અમલવારી કરતા નહીં. જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતો હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. તો કે ભાઈ સમસ્યા શું હતી? તો કે દેશમાં જેટલા અનાજની જરૂરિયાત હતી એટલું અનાજ પણ આપને પ્રાપ્ય ન હતું. શા માટે? તો કે જે લોકો મહેનત કરતા હતા એ લોકોને માત્ર ને માત્ર વર્ષ દિવસ ચાલે, માંડ ચાલે એટલું અનાજ આપવામાં આવતું હતું. બાકીનું એ મોટા ભાગનું ઉત્પાદન છે જે તે લોકો લઈ જતા હતા. જેથી ખેત ઉત્પાદનની અંદર વધારો થયો નહીં
આઝાદી પૂર્વે ખેડૂતોની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને સાથ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. તો કે ભાઈ અહીંયા આઝાદી જે સમય દેશ આઝાદ થયો એ સમયગાળા દરમિયાન આવો કાયદો પણ આવ્યો હતો કે ખેડૂતોની જમીન અને જે વ્યક્તિ ખેતી કરતો હોય એના માટે ખેડ હક પણ દાખલ કરવામાં આવ્યો. અહીંયા સાથ પ્રથા એટલે કે ભાઈ કોઈ વ્યક્તિ છે પોતાની જમીન છે સાથે આપેલી હોય એના માટેના પણ કાયદાઓ બનાવવામાં આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. તો કે ભાઈ જે ગતિએ એની અમલવારી થવી જોઈએ એટલી અમલવારી છે તે થઈ શકી નથી. અને જેના પરિણામે શું થયું છે તો કે જેના પરિણામે ખેતરની અંદર જે ઉત્પાદન થવું જોઈએ, ખેત મજૂરો છે એનું જે હિત જળવાવું જોઈએ એ મુજબની કામગીરી થઈ શકી નથી. અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. બરોબર છે. હવે નંબર અહીંયા બીજો આપને આપેલો છે ખેત ધિરાણ. એની અંદર આપણે નંબર બીજો કીધો છે ખેત ધિરાણ. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળ્યા છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે. એ દેશનો ખેડૂત કેવો છે તો કે ભાઈ ગરીબીનો સામનો કરે છે. જેથી શું થાય છે તો કે ભાઈ એ જે સિઝનની અંદર તો કે ભાઈ ચોમાસાની અંદર જે પાકનું વાવેતર કરશે, શિયાળાની અંદર જે પાકનું વાવેતર કરશે, એ પાકનું વાવેતર કર્યા પહેલાં પોતે જે તે બેંકમાંથી જે તે વ્યક્તિ પાસેથી પોતે લોન તરીકે નાણાં લે છે. બરાબર છે. એ જે નાણાં આવે છે એમાંથી પોતે બિયારણની ખરીદી કરે છે, ખાતરની ખરીદી કરે છે, જંતુનાશક દવાઓની ખરીદી કરે છે અને પોતે પોતાની જરૂરિયાત છે પોતે સંતોષે છે. અને ઉત્પાદન પ્રક્રિયા જે નાણાં પોતે મેળવેલ છે એના આધારે શક્ય બને છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળેલી છે. તો કે ભાઈ ખાનગી નાણાં ધીરનાર એટલે કોણ તો કે ભાઈ જે તે ગામની અંદર, જે તે બજારની અંદર જે વ્યક્તિ વ્યાજે રૂપિયા આપે છે એને ખાનગી નાણાં ધીરનાર તરીકે ઓળખવામાં આવે છે. એની બહુ અહીંયા મોટી ભૂમિકા છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. તો કે દેશમાં જે લોકો ખેતી કરતા હતા અને બજારમાંથી નાણાં પ્રાપ્ત કરતા હતા એમાંથી 71.6% લોકો જે વ્યાજનો વેપાર કરતા હતા એની પાસેથી નાણાં છે વ્યાજે લેતા હતા. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. તો કે ભાઈ જે લોકો વ્યાજનો ધંધો કરતા હતા એ લોકો ખેડૂતોને ઊંચા દરે નાણાં છે પૂરા પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. આ લોકો છે ને હિસાબની અંદર ગોટાળા હોય, હિસાબની અંદર ગોલમાલ હોય, એના હિસાબ પણ ચોક્કસ ન હોય. તો શું થતું તો કે ભાઈ એકવાર ખેડૂત છે જે તે વ્યક્તિ પાસેથી નાણાં લોન તરીકે લઈ આવે, પછી એ વ્યક્તિ છે એનું મૃત્યુ પામે, છતાં પણ એનું દેવું છે એ ક્યારેય પૂરું થતું નથી. એટલા માટે કહેવાય છે, ભારતની અંદર કહેવત છે કે ભારતનો ખેડૂત છે તે ગરીબીની અંદર જન્મે છે અને ગરીબીની અંદર મૃત્યુ પામે છે. ભારતનો ખેડૂત છે એ દેવાની અંદર જન્મે છે અને દેવાની અંદર મૃત્યુ પામે છે તેવું કહી શકાય. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડ બેંકની રચના કરી કે જેનાથી શું થાય તો કે સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ છે એ વધાર્યો છે. તો કે ભાઈ હરેક પ્રદેશની અંદર
ગ્રામીણ વિસ્તારની અંદર ખેતી કરતા જે લોકો છે એને સરળતાથી ધિરાણ મળી રહે એટલા માટે 1975ની અંદર પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના કરી. તો કે આવી સંસ્થાઓ પાસેથી ખેડૂતો છે એ પોતે લોન તરીકે રૂપિયા લઈ શકે. બરાબર છે. અને 1982ની અંદર નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. તો કે ભાઈ 1951ની અંદર 71.6% પ્રમાણ હતું. શેનું? તો કે ભાઈ વ્યાજે જે ખેડૂતો છે 71.6% ખેડૂતો છે એ પોતે જે તે વ્યક્તિઓ પાસેથી નાણાં છે એ લાવતા હતા. અને હવે જે ધિરાણ છે એમાંથી માત્ર ને માત્ર 27% હિસ્સો છે એ કોનો છે? તો કે ભાઈ વ્યાજે જે રૂપિયા આપે છે એની પાસેથી ખેડૂતો છે એ વ્યાજે રૂપિયા લાવે છે. જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. વિભિન્ન સંસ્થાઓ એટલે કે સહકારી મંડળીઓ હોય, બેન્કો હોય, બરાબર છે, એના દ્વારા ખેડૂતોને લોન તરીકે રૂપિયા આપવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્ર સતત નીચી ઉત્પાદકતા જોવા મળતી હતી. તો કે ભાઈ ખેતી ક્ષેત્રની અંદર સતત જે ઉત્પાદનનું પ્રમાણ છે એ નીચું હતું. તેની પાછળનું કારણ તો કે ભાઈ ઊંચા વ્યાજના દરે પોતે નાણાં લાવતા અને ખેતરની અંદર પોતે પાકનું વાવેતર કરતા, એમાંથી જે પોતે નફો પ્રાપ્ત કરતા એ નફાનું પ્રમાણ બહુ ઓછું થતું. શા માટે? તો કે પોતે જે નાણાં લાવતા એનો વ્યાજનો દર એવડો હતો કે જે રકમ એને આવક તરીકે પ્રાપ્ત થયો એમાંથી મોટા ભાગની આવક છે એ પોતે વ્યાજની અંદર ચૂકવી દેતા, જેથી ઉત્પાદકતા ઓછી જોવા મળતી હતી. નંબર 3 કીધો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. તો કે ભાઈ ભારતમાં નબળા પાયાના માળખાની અંદર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. તો કે ભાઈ ભારતની અંદર જે ગામડામાંથી શહેરની અંદર આવવું છે તો એના માટે જે રોડ રસ્તાની સુવિધા છે એ સુવિધા પણ પૂરતા પ્રમાણમાં ન હતી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળતો હતો. તો કે ભાઈ ખેત બજારની અંદર પણ કેવી સ્થિતિ જોવા મળે છે? તો ખેડૂતોએ પાક એનો તૈયાર કરેલો છે એ સમયગાળા દરમિયાન જે તે વસ્તુનો ભાવ, બરાબર છે, અને જ્યારે એણે વાવેતર કરવું છે ત્યારનો ભાવ, બંનેની અંદર તફાવત હતો. પાક તૈયાર થાય ત્યારે ભાવ ઓછો હોય છે, જ્યારે એણે વાવેતર કરવું છે ત્યારે ભાવ વધુ હોય છે. એટલે ઊંચા ભાવે પોતે બિયારણની ખરીદી કરી અને વાવેતર કરે છે. જ્યારે એનો પાક તૈયાર થાય છે ત્યારે એણે ઓછા ભાવની અંદર પોતે જે ઉત્પન્ન કરેલ પેદાશ છે એ એણે વેચવી પડે છે. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. તો કે ભાઈ જે વેપારીઓ છે એ શું કરે છે? તો કે ભાઈ પાક તૈયાર થાય ત્યારે પોતે મોટા પાયા પર બજારમાંથી પેદાશો છે તેની ખરીદી કરી લે છે અને પોતે સંગ્રહખોરી કરે છે. અને જેથી શું થાય છે? તો કે ભાઈ ખેડૂતને જે ઊંચા ભાવનો લાભ મળવો જોઈએ લાભ મળતો નથી, વેપારીઓને લાભ મળે છે અને સંગ્રહખોરો છે એને લાભ મળે છે. જેથી દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. હજી પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારની અંદર શું છે? તો કે ભાઈ એવા ખેડૂતો છે
કે જે ખેડૂતો છે એનું હજી ઉત્પાદન તૈયાર થયું નથી એ પહેલાં પોતે જે તે વ્યક્તિ પાસેથી નાણાં લાવે છે. શા માટે? તો કે એણે મજૂરોને નાણાં ચૂકવવાના છે. હવે એનું ઉત્પાદન તૈયાર થશે ત્યારે જે તે વ્યક્તિએ વ્યાજે રૂપિયા આપેલા છે એ જે કિંમત નક્કી કરશે એ કિંમતે જે તે ખેડૂત પાસેથી ઉત્પાદન થયેલો પાક છે એ પોતે મેળવી લેશે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી એની પાસે નથી, બજાર ભાવ અંગેની જાણકારી એની પાસે નથી, બજારમાં વેચાણની પદ્ધતિની એની પાસે જાણકારી નથી અને પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. તો કે ભાઈ એને જે વળતર મળવું જોઈએ, એને જે આવક થવી જોઈએ એ આવક છે એ પ્રાપ્ત કરી શકતો નથી, જેના પરિણામે એ વ્યક્તિ છે પોતે નિરાશ થઈ જાય છે. એના પછીનો ચોથો નંબર આપણને કીધો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. એમાં આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે તો કે ભાઈ ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારંભવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. તો કે ભાઈ કેવા પ્રારંભવાદી છે? તો કે ભાઈ પોતે છે હરહંમેશને માટે ખેતરની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે પોતે એવું નક્કી કરી લે છે, એવું વિચારી લે છે કે ભાઈ ભગવાનની ઈચ્છા મુજબનો પાક તૈયાર થશે, ભગવાનની ઈચ્છા મુજબ જે પાક તૈયાર થશે એના ભાવ મળશે, ભગવાનની ઈચ્છા મુજબ આપણે ગરીબીની અંદર જન્મેલા છે તો આ જન્મારાની અંદર આપણે આ સ્થિતિમાં રહેવાનું છે. તો આવા ભારતની અંદર રહેતા ખેડૂતો પ્રારંભવાદી છે અને એની પાસે પૂરતા પ્રમાણની કાંઈ માહિતી નથી. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. જૂનવાણી પરંપરા એટલે શું? તો કે ભાઈ જે અગાઉથી ચાલતી પદ્ધતિ મુજબ ખેડૂત છે એ પોતે ખેતી કરે છે, એ વ્યવસ્થાની અંદર પોતે બંધાયેલો છે, એ મુજબ જ પોતે પાકનું વાવેતર કરે, પાક તૈયાર કરે ને પાક છે પોતે વેચે છે. તેઓ મૂળભૂત રીતે પ્રારંભવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો પોતે સ્વીકાર કરે છે. એટલે કે જે સ્થિતિની અંદર છે એને પોતે સ્વીકારી લે છે સમસ્યાને, અને જેથી પોતે મહેનત કરતો નથી, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. એટલે વ્યક્તિ પોતે કેટલું કમાય છે કે ભગવાનની ઈચ્છા હશે એ મુજબ આપણે પ્રાપ્ત કરીશું એટલી જ પોતે કમાણી કરે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. તો કે ભાઈ એ વ્યક્તિ છે એના માટે પ્રેરિત હોતો નથી કે ભાઈ ખેતીનો વિકાસ કઈ રીતે કરવો, આવકની અંદર વધારો કઈ રીતના કરવો અને આર્થિક રીતે સક્ષમ કઈ રીતે થવું, એવી એની અંદર અભિલાષાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. એટલે કે ભાઈ દેશની અંદર રહેતી જે વસ્તી છે એમાંથી 68% વસ્તી છે એ ગામડામાં રહે છે અને એમાં પણ મોટા ભાગના લોકો છે તે ખેતી સાથે સંકળાયેલા છે. તો કે ભાઈ અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર એ દેશની અંદર નીચી ઉત્પાદકતા ધરાવે છે. એ સંસ્થાકીય પરિબળો છે તે પૂરા થાય છે. હવે નંબર આવે છે બીજો ટેકનોલોજીકલ પરિબળ. શેના માટેનું? તો કે ભાઈ એ કીધું છે નીચી ખેત ઉત્પાદકતા માટેના ટેકનોલોજીકલ પરિબળો. એની અંદર આપણે જોઈએ તો નંબર બીજો એમાં આપણે કીધું છે કે એ પ્રશ્ન છે એ આપણે એ રીતે પૂછાઈ શકે. શું પ્રશ્ન પૂછશે? તો કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા માટેના ટેકનોલોજીકલ પરિબળો સમજાવો 2 માર્ક્સની અંદર, અથવા તો ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટે ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર છે સમજાવો. આવું તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિ. કેવી જૂની ઉત્પાદન પદ્ધતિ? એમાં જોઈએ તો કે ભાઈ ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ,
પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને સબળ બનાવવાના બદલે નિર્બળ બનાવે છે? તો કે ભાઈ વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. તો કે આ બાબત શું છે? તો કે ભાઈ અગાઉના સમયની અંદર પણ વ્યક્તિઓ છે એ હળ અને બળદ દ્વારા ખેતી કરતા હતા. એટલે કે જૂનવાણી વિચારધારાઓ છે, આ જૂની પદ્ધતિઓ છે, આ જૂના સાધનો છે, જેના પરિણામે શું થાય છે? તો કે ભાઈ જે ઝડપથી ખેતી થવી જોઈએ એટલી ઝડપથી ખેતી થઈ શકતી નથી. ઉત્પાદિત થયેલો પાક છે એને સમયાંતરે જે તે જગ્યાએ પહોંચાડી શકાતો નથી. એટલે કૃષિ ક્ષેત્રે જે સદ્ધરતા હોવી જોઈએ સદ્ધરતા જોવા મળતી નથી. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. પરંપરાગત બિયારણો એટલે શું? તો કે ભાઈ અહીંયા કૃષિ યુનિવર્સિટીઓની અંદર કેટલાક સંશોધન કેન્દ્રની અંદર જે બિયારણોનું સંશોધન થાય છે એનું એ વાવેતર ખેડૂતો કરતા નથી. એના બદલે પોતે અગાઉ જે વાવેલું બિયારણ છે એ પાક તૈયાર કરેલો છે બીજા વર્ષ માટે બિયારણ તરીકે રાખે છે અને એનું વાવેતર કરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. એટલે કે જે ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન થતું નથી. એ રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. તો કે ભાઈ અહીંયા શું થાય છે? તો કે ભાઈ રાસાયણિક ખાતરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થતો નથી. છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે, જેથી પણ શું થાય છે? તો કે ભાઈ ખેતરની અંદર જે પોષક તત્વો મળવા જોઈએ એ રાસાયણિક ખાતરો છે એના દ્વારા મળે છે, પરંતુ એ છાણિયા ખાતરના ઉપયોગથી એ પોષક તત્વોનો અભાવ જોવા મળે છે અને જેથી પણ ખેતી ક્ષેત્રે જે ઉત્પાદકતા હોવી જોઈએ જોવા મળતી નથી. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે. તો કે ભાઈ પાકનું રક્ષણ કરવું છે, પાકને જાળવવો છે તૈયાર થાય ત્યાં સુધી, તો એના માટે જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે અને નવીન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. પણ ભારતનો ખેડૂત છે એ અપનાવતો નથી અને ભારતના બહુ ઓછા પ્રમાણમાં ખેડૂતો છે એ પાક રક્ષણ માટે જંતુનાશક દવાઓનો અને નવીન પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. એટલે કે જે ગતિએ આગળ વધવું જોઈએ એનાથી ઓછી ગતિએ આગળ વધે છે. હવે નંબર અહીંયા આપણે છેલ્લો કીધો છે તો કે ભાઈ અન્ય પરિબળો. એમાં આપણે જોઈએ તો કે ભાઈ એમાં આપણે કીધો છે નંબર 1 તો કે ભાઈ વસ્તીનું ભારણ. એમાં પ્રશ્ન પૂછે કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ કઈ રીતે નીચી ખેત ઉત્પાદકતા માટેનું કારણ બની રહે છે સમજાવો. તો એની અંદર આપણે કીધું છે ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. તો કે ભાઈ જેટલા લોકો ખેતી ક્ષેત્રે કામ કરવા માટે રોકાયેલા હોવા જોઈએ એના કરતાં વધુ લોકો છે એ ખેતી ઉપર નભે છે, જેના પરિણામે વ્યક્તિ દીઠ આવક ઓછી જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય. કઈ રીતે સમજી શકાય? તો કે ભાઈ ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી 2001-2ની અંદર 58% થઈ અને 13-14ની અંદર ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. તો કે અહીંયા કેવી સ્થિતિ જોવા મળેલી છે? તો કે ભાઈ દેશ આઝાદ થયો ત્યારે ખેતી ઉપર નભતા લોકો 72% હતા, 2001-2ની અંદર 58% લોકો અને 13-14ની અંદર 49% લોકો છે એ ખેતી ઉપર રોજગારી મેળવે છે, ખેતી ઉપર નભે છે. જેથી શું કહી શકાય? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ
ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે. અન્ય ક્ષેત્રો એટલે શું? તો કે ઉદ્યોગોની અંદર રોજગારી માટે વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, સેવા ક્ષેત્રની અંદર વધુ લોકો રોકાયેલા હોવા જોઈએ, પણ એ પ્રમાણે અહીંયા જોવા મળતું નથી. અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું પ્રમાણ આ જણાય છે. તો કે વિદેશની અંદર, વિકસિત દેશોની અંદર આ પ્રમાણ કેવું છે? તો કે ભાઈ 10થી 15% આસપાસ છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા તો આવક સ્વરૂપે વહેંચાતું હોય, શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. તો કે ભાઈ ખેતીની અંદર જે ઉત્પાદન થાય છે એનું જે પ્રમાણ છે એ વધુ વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન વહેંચાય છે, વધુ વ્યક્તિઓ વચ્ચે ખેતરમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ વહેંચાય છે, જેના પરિણામે એ વ્યક્તિ દીઠ આવક છે એ ઓછી થઈ જાય છે. એટલે કે શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. એટલા માટે વસ્તીનું ભારણ છે એ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર ગણી શકાય. હવે નંબર અહીંયા બીજો આપણે કીધો છે તો કે ભાઈ આર્થિક આયોજનનો અભાવ. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. બૃહદપણે એટલે કે સંપૂર્ણપણે. પહેલી પંચવર્ષીય યોજનાની અંદર ખેતી ક્ષેત્રનો વિકાસ થાય એ ઉપર સરકારે ધ્યાન આપેલું હતું. બીજું કીધું છે તો કે ભાઈ બીજી પંચવર્ષીય યોજના એટલે કે 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું. એટલે કે ભાઈ બીજી પંચવર્ષીય યોજનાની અંદર એવું વિચારવામાં આવ્યું કે દેશનો વિકાસ ત્યારે થશે કે જ્યારે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થશે. એટલે સરકાર છે એ ખેતીને બદલે જે નીતિ ઘડે એ ઉદ્યોગલક્ષી બનાવવા માંડી. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો કરે, જેટલો સમય ફાળવણી ખર્ચ કરે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્ર માટે આપેલ નથી. એ ખેતી ક્ષેત્રને જે મહત્ત્વ મળવું જોઈએ એટલું મહત્ત્વ મળેલું નથી. એ મહત્ત્વ છે એ કોને મળેલું છે? તો કે ભાઈ ઉદ્યોગોને મળેલું છે. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. તો કે ભાઈ ખેતી ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ, ખેતી ક્ષેત્રમાંથી જે નિયમિત આવક મળવી જોઈએ એ અનિયમિત છે, એનો વિકાસ પણ મંદ છે. એટલે સરકાર પણ છે ને ભાઈ જેટલી સહાય કરવી જોઈએ એટલી સહાય છે ખેતીની અંદર કરતી નથી. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે ચિંતાજનક બનેલી છે. બરાબર છે. અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે. પ્રશ્ન આપણો શું હતો? તો કે ભાઈ પ્રશ્ન તો નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. એમાં આપણે જોયું તો કે ભાઈ કેટલા કારણો હતા? 3 કારણો. એમાં અન્ય પરિબળ કયું હતું? અન્ય કારણ કયું હતું? તો કે ભાઈ વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. બરાબર છે. અહીંયા શું યાદ રાખવાનું થશે વસ્તીનું ભારણની અંદર? તો કે ભાઈ 72% લોકો દેશ આઝાદ થયો ત્યારે નિર્ભર હતા. પછી તો કે ભાઈ 1-2ની અંદર 58% અને 13-14ની અંદર 49% લોકો. આર્થિક આયોજનનો અભાવ એની અંદર શું જોવાનું હતું? તો કે ભાઈ ખેતી ઉપરનું જે આયોજન થવું જોઈએ તે આયોજન થયું નથી. એના બદલે શેની ઉપર આયોજન કર્યું છે? તો કે ભાઈ ઉદ્યોગ ઉપર આયોજન સરકારે કરેલું છે. એ જ રીતના આપણે જોઈએ તો અહીં આપણે ટેકનોલોજીકલ પરિબળ આપેલ હતું. બરાબર છે. અને એ જ રીતના આપણે જોયું તો કે ભાઈ સંસ્થાકીય પરિબળો આપણે જોયા. તો કે ભાઈ ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોની અંદર સંસ્થાકીય પરિબળો, ટેકનિકલ પરિબળો અને અન્ય પરિબળો છે તે જવાબદાર ગણી શકાય છે, જેનો આપણે અભ્યાસ કર્યો. આ પ્રશ્ન છે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. હવે આપણે આ પ્રશ્ન છે તે પૂર્ણ કરેલ છે અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરશું. હવે પાછા આપણે જ્યારે મળશું ત્યારે તો કે ભાઈ આના પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો આપણે અભ્યાસ કરશું. તો કે ભાઈ પ્રશ્ન શું હશે? તો કે ભાઈ ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. ક્લિયર? તો અહીં આપણો લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ.